આજનો માનવી ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યો છે, જેના પરિણામે સ્ટ્રેસનો ખૂબ જ અનુભવ થઈ રહ્યો છે। બીજી બાજુ સમયની વાત કરીએ તો બાળકો અને પરિવારજનોને સમયના અભાવને લીધે કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જવા માટે હવે સમય નથી। આવી સ્થિતિ વચ્ચે આપણે ઘરના આંગણે અમુક છોડ વાવી મનને પ્રફુલ્લિત રાખવા પતંગિયાને મહેમાન બનાવી શકીએ છીએ। તો આજે જ એવા પતંગિયાની રહસ્યમય જીવન વિશેની આપણે વાત કરીશું। મરીન નેશનલ પાર્ક જામનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશી પતંગિયાના જીવન વિશે વિશેષ માહિતી આપતા જણાવે છે કે પતંગિયાનો જીવનકાળ 4 અવસ્થામાં હોય છે। એક અંદાજ મુજબ ભારતમાં લગભગ 18,000 જેટલા પતંગિયાની જુદી જુદી પ્રજાતિઓ છે અને તેમાં પણ જો ગુજરાતની વાત કરવામાં આવે તો 180 જેટલી જાતના પતંગિયાની પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે। પતંગિયા વિશે તેમણે જણાવ્યું કે ખોરાક પર ઊભા રહીને પતંગિયા તેનો સ્વાદ ચાખે છે, કારણ કે તેમની પાસે સ્વાદ પારખવાની શક્તિ પગમાં હોય છે। પતંગિયા દિવસમાં ખોરાકની શોધમાં રખડે છે અને રાતે તે નિષ્ક્રિય થઈ અને આરામ કરે છે। નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયાની સંખ્યા કરતાં વધારે હોય છે। માદા 400 જેટલા ઈંડા મૂકે છે અને એક અઠવાડિયા બાદ ઈંડામાંથી લાવો નીકળે છે। લાવો તૂટતા ઈંડાના છોતરામાંથી જ પોતાનો ખોરાક તે મેળવે છે। પછી પાંદડા ખાવા લાગે છે અને લાવો તેમના વજન કરતાં પણ વધારે પાંદડા ખાઈ જાય છે। થોડા દિવસ બાદ લાવો પ્યુપામાં પરિવર્તિત થાય છે અને સમય જતાં આ પ્યુપામાંથી પતંગિયું નીકળે છે। થોડી જ મિનિટોમાં તેમની પાંખોમાં લોહીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અને ઉડવા માટે તે તૈયાર થઈ જાય છે। પુખ્ત વયનું થતાં પતંગિયું ફૂલોમાંથી રસ ચૂસવા લાગે છે અને પતંગિયાનું આયુષ્ય માત્ર 1 વર્ષનું જ હોય છે। મોટાભાગે પતંગિયા ફૂલોનો રસ ચૂસીને જ પોતાનો ખોરાક મેળવતા હોય છે। જોકે ધરતી પર એવા ઘણા પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાનો શિકાર કરીને ખાય છે, જેને લઈને પતંગિયાની સંખ્યામાં ચિંતાજનક રીતે ઘટાડો છે। કેટલાક પતંગિયા ઝેરીલા પણ હોય છે। તેઓ મુખ્યત્વે લાલ, લીલો અને પીળા જેવા પ્રાથમિક રંગો જ હોઈ શકે છે। પતંગિયા સાંભળી શકતા નથી, આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે। નમસ્કાર, મારું નામ પ્રતિક જોશી છે। હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક જામનગર તરીકે કાર્યરત છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પતંગિયાના અજાયબી ભર્યા જીવન ચક્રની। હવે આપણને એમ થાય કે આમાં તો એવડું એવી શું અજાયબી ભર્યું હોય છે, પણ આપણે કોઈ પણ જીવની વાત કરીએ ને તો એનો વિકાસ બાલ્યાવસ્થાથી લઈને પુખ્ત થાય ત્યાં સુધી ઓલમોસ્ટ સમાન પ્રકારનો હોય છે। પણ પતંગિયાની જો વાત કરીએ તો એ ઈંડામાંથી ઈયળ બને છે, ઈયળમાંથી કોશેટો બને છે અને કોશેટોમાંથી એક પુખ્ત પતંગિયું બહાર આવે છે। એટલે એના જીવન ચક્રમાં અલગ અલગ ઘણા બધા તબક્કાઓ છે। તો આ જીવન ચક્રનો અભ્યાસ કરવો અને એને જોવું અને નિહાળવું એ ખૂબ જ મજા આવે એવી અને રસપ્રદ વાત છે। હવે પતંગિયા વિશે જો થોડું આપણે વધારે ઊંડા ઉતરીએ તો દરેક પતંગિયા છે એના અલગ અલગ હોસ્ટ પ્લાન્ટ હોય છે। એટલે કે દરેક પતંગિયું છે એ કોઈ એક ચોક્કસ પ્રકારની વનસ્પતિને યજમાન તરીકે ઉપયોગ કરીને એની ઉપર ઈંડા મૂકે છે। આ ઈંડામાંથી સૌપ્રથમ ઈયળ બહાર આવે છે। આ ઈયળ છે એ જે તે વનસ્પતિના જ પર્ણો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ત્યારબાદ પૂરતા પ્રમાણમાં ખોરાક ગ્રહણ કર્યા બાદ એ કોશેટામાં પરિવર્તિત થાય છે અને આ કોશેટામાંથી એક સરસ મજાનું પતંગિયું બહાર આવે છે। તો ઘર આંગણે એક સરસ મજાનું પતંગિયા ઉદ્યાન બનાવીને આ આખું જીવન ચક્ર આપણે નિહાળી શકીએ છીએ। આપણી રોજબરોજની જે આજકાલની ટેન્શન ભરેલી લાઈફ છે એમાંથી થોડા ફ્રેશનેસ અનુભવી શકીએ છીએ। આમ જોવા જઈએ તો આપણે પ્રકૃતિના ખોળે જવા માટે ઘણા બધા સમયની જરૂર પડે છે, પણ જો ઘર આંગણે એક નાનકડું એવું પતંગિયા ઉદ્યાન આપણે વિકસાવવામાં આવે તો આપણે દિવસનો આપણો ચોક્કસ સમય ત્યાં ફાળવી અને રિફ્રેશ થઈ શકીએ છીએ અને એક સરસ મજાની એનર્જી એકઠી કરી શકીએ છીએ। આમ જો વાત કરીએ તો વિશ્વમાં 18,000થી પણ વધારે પતંગિયાની પ્રજાતિઓ આવેલી છે। એની ઓલમોસ્ટ 10% જેવી આપણે ગણીને ચાલીએ એટલે 180 જેવી પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે। આ જે પતંગિયાઓ છે એનો જીવનકાળની આપણે જો વાત કરીએ તો ઈંડામાંથી એને ઈયળ થતા અંદાજિત 4 થી લઈને 10 દિવસ જેટલો સમય લાગે છે। ત્યારબાદના જો તબક્કાની વાત કરીએ તો ઈયળમાંથી એને કોશેટામાં પરિવર્તિત થવા માટે અંદાજિત 10 દિવસ જેવો સમય લાગે છે અને ઈયળમાંથી એક પુખ્ત પતંગિયાના બહાર આવવામાં અંદાજિત 10 દિવસ જેવો સમય લાગે છે। એટલે આમ જો વાત કરીએ તો અંદાજિત 1 મહિના જેવા સમયગાળાની અંદર એક ઈંડામાંથી પુખ્ત વયનું પતંગિયું બહાર નીકળેલું જોવા મળી શકે છે। આ જે સમયગાળો છે એ જે તે પ્રજાતિ અનુસાર બદલાતો રહે છે। આપ જો ઘર આંગણે પતંગિયા ઉદ્યાન વિકસાવવા માંગતા હો તો એના માટે અમુક ખાસ પ્રકારના વનસ્પતિઓને આપે વાવેતર કરવું હિતાવહ બને છે।
એમાં જો વાત કરીએ તો એક પ્રકારના છોડ આવે છે જેને હોસ્ટ પ્લાન્ટ કહી શકાય, એટલે કે યજમાન વનસ્પતિ. કોઈ પણ એક સ્પેસિફિક પતંગિયાની પ્રજાતિ છે એ કોઈ પણ એક જ પ્રકારના છોડ ઉપર ઈંડા મૂકે છે. તો જે પતંગિયાને આપ આકર્ષવા ઈચ્છતા હો એના હોસ્ટ પ્લાન્ટ તમે ત્યાં વાવી શકો છો. પછી જે નેક્સ્ટ વાત કરીએ તો એ આવે છે મધુદ્રવ્ય વનસ્પતિ, એટલે કે નેક્ટર પ્લાન્ટ. હવે નેક્ટર પ્લાન્ટ એટલે એવી વનસ્પતિ કે જેમાં નાના નાના અનેક પ્રકારના ફૂલો થતા હોય. આ જે વનસ્પતિ છે એમાં અલગ અલગ બધી પ્રજાતિના પતંગિયાઓ એનું મધુદ્રવ્ય એટલે કે એનો રસ પીવા માટે આવે છે. અને ત્રીજી જો વાત કરીએ તો એ છે આલ્કલોઇડ વનસ્પતિ, એટલે કે પતંગિયાને એનો જીવન નિર્વાહ કરવા માટે અમુક ચોક્કસ પોષક તત્વોની જરૂર પડે છે. તો આ પોષક તત્વો જે છોડોમાંથી મળી રહે છે એ આલ્કલોઇડ્સ પ્લાન્ટ નું પણ વાવેતર કરી શકાય.